હેલો એવરીવન, આજે આપણે વાત કરીશું મોનિકાબેન પટેલની. એક અમારા એવા પેશન્ટ છે કે જે બીજા પેશન્ટને પ્રેરણા આપે છે અને એમની વેઇટ લોસની જર્ની એમને 8 મહિના પહેલાં ચાલુ કરી અને અત્યારે 6 થી 8 મહિનામાં એમને 22 કિલો જેવું 22 થી 20 કિલો જેવું વજન લોસ કર્યું છે. તો મોનિકાબેન, તમે કઈ જગ્યાએ રહો છો? હું સુરમ્ય 3 રાચરડા બાજુ. ઓકે. અને હું ત્યાંથી અહીંયા તમને ફોલોઅપ કરવા માટે આવું છું. હા, અને તમારું જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે તમે કોને બતાવવા આવ્યા હતા? શરૂઆત ક્યાંથી થઈ તમારી? શરૂઆત તો હું ની રિપ્લેસ માટે આવી હતી અને એ સોલ્યુશન આવ્યા પછી હું ઉપર આવી અહીંયા ઓબેસિટી માટે. અને તમારો કોન્ટેક્ટ કરીને વિક્રમભાઈએ તમારો કોન્ટેક્ટ મને કરી આપ્યો. અહીંયા તમારી પાસે આવી. ત્યારે તમને કઈ કઈ તકલીફો હતી? ઓબેસિટી અને થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ બધું. ઓકે. તો તમને અહીંયા સ્વિમિંગ પણ તમે કરતા હતા ને પહેલા? તો એટલે હું બહુ પહેલા કરતી હતી, પણ એ આ વેઇટ લોસ થયા પછી અને થોડી તમારા બધાને પુશઅપથી હિંમત કરીને ચાલુ કર્યું. તો શરૂઆતમાં આપણે ચાલુ કર્યું ત્યારે તમારું વજન કેટલું હતું? ત્યારે 98. અત્યારે કેટલું છે વજન? ત્યારે 79. તો તમને આમાં ઉતાર ચઢાવ તો આવ્યા હશે ને? એકવાર ખાલી વેટ પુટ ઓન થયું છે ને 8-9 મહિનામાં, બાકી મેં રિડ્યુસ કર્યું છે, પણ બહુ સ્લોલી રિડ્યુસ કર્યું છે. તો હંમેશા સ્લો વેઇટ રિડક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. બધાને એવું હોય છે કે લગ્ન હોય, સગાઈ હોય ત્યારે 5 કિલો વેઇટ લોસ કરી દે, પણ પછી બીજા મહિને 10 કિલો વધી જાય. તો મોનિકાબેને દર મહિને આપણે કેટલું લોસ કરતા હતા? 1.5 કિલો. એટલે બહુ સ્લોલી કર્યું છે. અને ખાવા પીવામાં તમે શું ધ્યાન રાખ્યું છે? ખાવા પીવામાં જે ડાયટિશિયન છે પ્રિયંકા, એને ફોલો કર્યું છે. અને દર મહિને એ અને એમના હસબન્ડ હેમંતભાઈ છે, જે દર મહિને રેગ્યુલર બતાવવા આવે અને એની પહેલા જ આવી જાય. અને તમને જ્યારે તમે કિટી પાર્ટીમાં ગયા હતા ત્યારે લોકો તમે શું કરતા હતા? એટલે હું મારું જે પ્રિયંકાનું જે લખેલું એ મારું લઈને જોડે જતી હતી અને મારું એ ત્યાં બનાવીને ખાતી હતી. તો એટલે વેઇટ લોસમાં કોઈ શોર્ટકટ નથી. અમે કોઈ શોર્ટકટ નથી. એમાં બેઝિકલી તમારે એક શિસ્ત રહેવું જરૂરી છે, અને જે મોનિકાબેને કર્યું છે. તો મોનિકાબેન, 1-2 મિનિટમાં તમે કંઈ કહેશો તમારો છેલ્લો સંદેશ? વેઇટ લોસ થયા પછી બોડીમાં એકદમ સ્ફૂર્તિ આવી ગઈ. સ્વિમિંગમાં બી સારું લાગે, મજા આવે, ગમે તમને સ્વિમિંગ કરવું, અને તો મૂડ બી સારો રહે. તો તમે લોકોને શું કહેશો કે કેવી રીતે વેઇટ લોસ કરવું જોઈએ? ડોક્ટરને ફોલોઅપ કરવું જોઈએ અને ડાયટિશિયનને માનવું જોઈએ. યસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધન્યવાદ.